રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનવાડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ધોરાજીના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ભગવાન હનુમાનના મંદિર આવેલા હોય છે, ત્યારે આજરોજ હનુમાન જયંતિ હોય ત્યારે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદી દેવા ભક્તો પ્રસાદી ગ્રહણ કરી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે। ધોરાજીના જેતપુર રોડ પર આવેલા અતિ પૌરાણિક અને આસ્થાનું પ્રતીક સમાન એવું હનુમાનવાડી ખાતે આવેલા ભગવાન હનુમાનજી મંદિર આવેલું છે। વર્ષોથી આ મંદિરે દરેક ધાર્મિક તહેવાર ઉજવાય છે, ત્યારે આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનવાડી ખાતે આવેલા ભગવાન હનુમાનજીનું મંદિર આવેલું છે, જેમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમ યોજાય છે। મંદિરને વિવિધ ફૂલહારથી સજાવવામાં આવ્યું છે। અખંડ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે। ધોરાજી અને આજુબાજુના વિસ્તારના લોકો ભક્તો દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડે છે। મહાપ્રસાદનો ભાવપૂર્વક લાભ લે છે અને ભગવાન હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ મંદિરમાં તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। આજરોજ હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। જય સિયારામ। આજ રોજ ઋષિવાડી હનુમાનવાડી ખાતે ભાવિ ભક્તો છે એ દિવસના 2 ટાઈમ સવારે અને બપોરે અને સાંજે પ્રસાદ લેવા માટે આવે છે, જેની અંદર હજારો ભક્તો છે પ્રસાદ લે છે। અને અહીંયા મંદિરનું મહત્વ પણ છે જે જોડિયા હનુમાન છે, એની માન્યતા છે કે અહીંયા જે કંઈ પણ આપણી મનોકામના છે ભગવાનના દર્શન કરવાથી પૂર્ણ થાય છે। અને આની અંદર 500 થી 600 જેટલા સ્વયંસેવકો છે એ સહકાર આપે છે અને સેવા કરે છે। હનુમાનવાડી છે એ છે ને બહુ જ પૌરાણિક વાડી છે આ, અને બાપુ છે એ હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા 3 દિવસનો કાર્યક્રમ હોય છે કે ખૂબ જ પ્રેમ અને ભક્તિભાવથી માણસને જમાડે છે અને પ્રસાદ લઈ અને જવાનું કહે છે। હનુમાનવાડીમાં ખૂબ જ સેવાભાવથી માણસને જમાડવામાં આવે છે અને ધોરાજી આખું તે અહીંયા પ્રસાદ લઈ અને જાય છે। અને બાપુનું મહત્વ એવું છે કે હનુમાનજી મહારાજ છે એ પ્રસન્ન થાય છે અને હનુમાનવાડીના કોણે કોણમાં ભગવાન હનુમાનજીનો વાસ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।